શ્રમ વિભાગના આદેશને જાણે બિલ્ડરો ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અમદાવાદમાં એવી કેટલીક સાઇટ પર શ્રમિકો પાસે કામ કરાવવામાં આવ્યું હતું। બપોરે 2 વાગ્યે પણ શ્રમિકો બાંધકામ કરી રહ્યા છે। વાડજ પાસેની એક સાઇટ પર કાળઝાળ ગરમીમાં આ કામદારો કામ કરી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમે અમદાવાદમાં રિયાલિટી ચેક કર્યું હતું। કાળઝાળ ગરમીની વચ્ચે શ્રમિકો પાસે કામ કરવામાં આવે છે। આ કામ કરતા શ્રમિકો આપ જોઈ શકો છો। સરકારના આદેશને આ બિલ્ડરો માનવા તૈયાર જ ન હોય તે રીતના આ દ્રશ્યો સામે આવ્યા। આવી ગરમીમાં પણ શ્રમિકો પાસે મજૂરી કરાવી રહ્યા છે આ બિલ્ડરો। એપ્રિલ થી જૂન દરમિયાન હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે શ્રમયુક્તની કચેરી એટલે કે ગાંધીનગરથી જે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે રીતે અત્યારે હાલ ગરમી પડી રહી છે તે રીતે બાંધકામ સાઇટ મજૂરો મનરેગામાં આવતા જે શ્રમિકો છે તે તમામ લોકોને 1 થી 4 વાગ્યા દરમિયાન કામગીરી નહીં કરવામાં માટે પરિપત્ર કરવામાં આવ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા એપ્રિલથી જૂન દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે અને જે રાજ્યના તમામ ઉદ્યોગો બાંધકામ સાઇટ મનરેગા વર્કર્સ ઈટ ભટ્ટા તથા અન્ય સ્થળે કામ કરતા શ્રમિકોને હીટવેવથી નુકસાન ના થાય તે માટે તકેદારીના ભાગરૂપે આ જરૂરી પગલાં લેવા ખાસ જે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, પરંતુ અહીં પરિપત્રની 80 કે 83 કરતા કન્સ્ટ્રક્શન સાઇટના જે લોકો છે તે જોવા મળી રહ્યા છે ને અહીં શ્રમિકોને કામ કરાવતા હોય તેવા દ્રશ્યો પ્રવર્તમાન થઈ રહ્યા છે। આ વિસ્તાર છે પુરુષોત્તમ નગર, જે કહેવાય કે વાડજ પાસેનો આ વિસ્તાર છે। બાંધકામ સાઇટ ઉપર ખરા ધગધગતા તાપમાં 1:30 વાગ્યાના અરસાની આસપાસ જબરજસ્ત ગરમીમાં કામ કરી રહ્યા છે, એટલે કે અહીં પરિપત્ર અને જે કહેવાય કે સરકારના નિયમોની 80 કે 83 જોવા મળી રહી છે। એક તરફ ધગધગતી ગરમી છે, બીજી તરફ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરવામાં આવી છે અને આ હીટવેવમાં લૂ લાગવાથી જે શરીરને થતા સીધા શ્રમિકોને નુકસાન થતા હોય છે, વર્કરોને નુકસાન થતા હોય છે, ત્યારે સરકાર દ્વારા ખાસ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ગરમીથી બચવા માટે 1 થી 4 દરમિયાન સીધા તાપથી બચવા ખાસ જે શ્રમિકોને દૂર રાખવા, પરંતુ અહીં 80 કે 83 પરિપત્રની અને નિયમોની કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।